प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्वर्णीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત થયા છીએ। રાજી મહારાજની બહુ જ કૃપા વરસી રહી છે સુંદર સાથજી, કારણ કે ભજનમાં કીધું કે પલ પલ મહેર વરસે पर कदर न जानी है। माया में आकर के कर ली मनमानी है। मत भूल के एक दिन तो पिया के संग जाना है। ये रूह मेरी तूने इतना भी नहीं जाना। कितने वो कादर है वो भी ना पहचाना।
हे रूह मेरी तूने, पल पल મહેર વરસે પર કદર ન જાની હે. માયાની અંદર આવી અને આપણે મનમાની કરીને બેઠા કે નહીં, આપણે આપણું જ ચલાવીએ, મનનું ધાર્યું કરીએ, મન કહે એમ કરીએ. પણ મન છે ને એ માકડા જેવું છે, એ સ્થિર રહેતું નથી સુંદર સાચી. અને અસ્થિર મન ક્યાંય ના ક્યાંય તમને ભટકાવે. મનને સાધવું પડે. કબીર સાહેબે કીધું, મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન. મનના જે તરંગો છે એક પાવ પલ માટે પણ સ્થિર નથી, પણ એને સાધવું પડે, એને સમજાવવું પડે, એને કાંઈક સારી વસ્તુ આપીએ ને તો એ મન ત્યાં સ્થિર રહે. અને આ જગતમાં સારામાં સારું હોય તો શું છે સુંદર સાચી? સારામાં સારું તમારા હિસાબથી તમે ગણતરી કરશો ને, સારામાં સારું હોય આ જગતની અંદર તો પરમાત્માનું નામ છે, એની ભજન ભક્તિ છે, એનું પાઠ પારાયણ છે, તારતમ છે. અને એની સાથે આપણે મનને જોડી દેવાનું છે. તરંગ સ્થિર થઈ જશે. કારણ કે માયા તો હાવી થશે જ. માયાના હમણાં જ આમાં આવશે. ઇન્દ્રાવતી કીધું છે, પ્રકરણ પૂરું થઈ ગયું 25. એની અંતિમ ચોપાઈ હતી, એક લેસી સોહાગ સુલ્તાન કા સોય સોહાગીન સો બાતા સિર ઉઠાય કે કરસી બીચ શયન. કે એ સખી સોહાગણ કહેવાય છે, જે આ માયામાં પણ ધામધણીનું નિકટતાનું સુખ લે છે. એને જ સોહાગણ કહેવાય. કે માયામાં રહીને પણ રાજ્યની નજીકતાનું સુખ લેતી હોય. કારણ કે આ ઝંઝાવાતો, આ માયાનો પવન જેવો તેવો નથી. રાજ્ય સુધી પહોંચવા માટે ખૂબ જંગ કરવો પડે, ત્યારે તે મન ત્યાં સુધી પહોંચે. પણ એ જેનું મન પહોંચી ગયું એને જ ઇન્દ્રાવતી કહે છે કે સોહાગણ આત્મા કહેવાય છે. સો બાતા સિર ઉઠાય કે કરસી બીચ શયન. તે સખી પરમધામમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ વચ્ચે પોતાનું શિર ઊંચું રાખી નજર સામે સામે મિલાવી અને એ વાતો કરી શકશે. અને પછી થાય છે 25મું પ્રકરણ પૂરું અને 26મું પ્રકરણ ચાલુ થાય. કયા ગ્રંથમાં છીએ આપણે સુંદરસાજી? ખબર તો છે ને, પ્રકાશ હિન્દુસ્તાનીમાં આપણે છીએ. 25 પ્રકરણ પૂરા થયા. 26મા પ્રકરણમાં એ જ એના સારની અંદર જ 1 ધારા 3 પ્રકરણ મારી ઇન્દ્રાવતી સખીએ મૂકી દીધા છે કે ભટ્ટ પરો નિદ મોહ કી જો ટાલી ના ટલે ક્યો, આખા ખોલ સીધા કહે ફેર બલી ત્યો કી ત્યો. કે મોહની આ નિદ્રાને આગ લાગી જાય. 6 કલાકની તો ઠીક, એ તો આપણે કરી જ લઈએ અને કરી જ લેવાની. પણ મોહની નિદ્રા, અજ્ઞાનતાની નિદ્રા, એને કહે છે ભટ્ટ પરો નિદ મોહ કી. આ નિદને આગ લાગી જાય કે જે ટાળવાથી પણ ટળતી નથી. ભ્રમ, ભ્રમણા. કાલે જગ્યાએ સત્સંગ હતો ત્યારે પણ આ શબ્દ આવ્યો હતો કે ભ્રમણાને ભાંગ્યા વિના રે લખચો ભવના ફેરા, નહીં તો ટળે રે જી. આત્માને ઓળખ્યા વિના રે લખચો રાશી, નહીં તો મટે રે જી. એમાં 2 છે. કોયલ ને કાગરે રંગે રૂપે એક છે હોજી. પણ ક્યારે ઓળખાય?
કોયલ અને કાગનું રંગ રૂપ બધું એક જ છે, પર એ તો એની બોલી થકી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. આત્માને ઓળખાણ, કાલે એ પણ વાત થઈ હતી સત્સંગમાં કે આપણે થોડોક ટાઈમ આપીને આપણા માટે તો ઓળખાણ થઈ જાય. આખો દિવસ આ ઝંઝાટ આત્મા ફરતા ફરતા કામ કરતા કરતા આપણા માટે આપણને ટાઈમ નથી, એટલી તો આપણને આપણી શુદ્ધિ નથી, એટલે તો આપણી વાસ્તવિકતાની આપણને ખબર નથી. આપણી વાસ્તવિકતાને ઓળખી લે કે હું કોણ છું, ત્યારે ખબર પડશે ને ત્યારે તમે ટાઈમ આપતા આપણે થઈ જશું સુંદર સાજી કે હું છું પરમધામની અને અહીંયા બેઠી છું. સરસ સમાજ મળ્યો છે, સરસ પરિવાર મળ્યો છે, સારું કહેવાય, કાંઈ વાંધો નહીં, પણ છતાં હું એનાથી અલગ છું, એનાથી પરે છું. એ ભાન ત્યારે થાય જ્યારે એકાંતમાં બેસીએ ને ત્યારે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે, ભટ્ટ પરો નીંદ મોહ કી ભ્રમણા, નીંદની મોહને આગ લાગી જાય અને હું એમાંથી જાગૃત થઈ જાઉં, હું એમાંથી સમજી જાઉં જલ્દી. જો ટાલી ના ટલે ક્યો, કેમે કરીને ટાળી ટળે નહીં. એનો સમય થાય એટલે એ હાવી થઈ જ જાય. એક વખત તમે નમતું દીધું માયાની સામે એટલે માયા હાવી થઈ જ જાય. આખા ખોલ સીધા કહે ફેર બલી ત્યો કી ત્યો. માયાનું આવરણ આવી જતા એ આપણે હતા એવા ને એવા ફરી પાછા થઈ જાય. એક તકલા ભાને તાઓ મેં ફોપટ ફોકટ ફેરા ખાએ, ઝઘડા લગાવે આપ મેં હૃદય રસ ના જુવાય. કેટલીક સખીઓ તો ઇન્દ્રાવતી કહે છે, એવું કહે છે ઇન્દ્રાવતી કે કોઈ સખી સૂત કાંતવા બેઠી હોય અને ક્રોધ આવે તો તકલાને તોડી નાખે અને ફોગટ ફેરા ખાય. એનો ભાવ શું હશે? સૂત કાંતવા બેઠા હોય અને ક્રોધ આવે. હવે જ્યારે દિવસમાં સુંદર સાજી ક્રોધ એ એક એવું ખરાબ વર્તન છે, એ ખરાબ પદાર્થ છે ગુસ્સો, કે ક્રોધ આવે ને એટલે તમારું બધું સત્યાનાશ કરી નાખે. તમે કામ કરતા હોય, સમાજમાં આપણા પરિવારમાં ઘણા બધા સભ્યો હોય, કોઈની પ્રત્યે તમને ઘૃણા હોય, નફરત હોય અને તમે ગુસ્સો કરી બેસો અને એ ગુસ્સાની અંદર ન બોલવાનું બોલી જાઓ, સામેના વ્યક્તિ ઉપર એનો કેટલો પ્રભાવ પડે કે આ કોઈ દિવસ આવું બોલતા નહીં અને આજે એને શું થયું કે તે આવું બોલે છે. અને પછી બોલેલું કોઈ દિવસ, થૂકેલું કોઈ દિવસ ગળાતું નથી, એમ બોલેલું કોઈ દિવસ કોઈને ભૂલાતું નથી. એટલે ગુસ્સો કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું, અંકુશ રાખવાનો. આવી જાય કારણ કે અંદર છુપાયેલો છે, ક્યારે બહાર પ્રગટ થાય ખબર ન પડે, પણ એને દબાવી દેવાનો. એટલે સૂત કાતવા બેઠા હોય આપણે અને ગુસ્સો આવે તો તકલાને તોડી નાખે ગુસ્સામાં, અને પછી ફોગટ ફેરો, ફોગટ હાથ ગુમાવતી હોય, ખબર ન પડે કે મેં ગુસ્સામાં તકલાને તોડી નાખ્યો છે અને એમ જ હાથ ગુમાવતી હોય. ઇન્દ્રાવતી આમાં કહે, એક તકલા ભાને તાવો મેં ફોકટ ફેરા ખાય. એમ જ તમે ભક્તિ ધ્યાન ચિંતન કરવા બેસો, કોઈ કારણસર તમને ગુસ્સો આવી ગયો તો તમારી ન જાણે કેટલા દિવસની ભક્તિ પૂરી થઈ જાય, એનું ફળ તમને મળે નહીં. એટલે કોઈ દિવસ ગુસ્સો કરવો નહીં. ગુસ્સો એક એટલી તમારા શરીરને, મન બુદ્ધિ ચિત્ત અહંકારને હાનિ પહોંચાડે કે એના માટે શબ્દ નથી. એટલે ગુસ્સો પણ
ધ્યાન રાખીને કરવો, દબાવીને કરવો. પ્રેમની અંદર ગુસ્સો હોય તો એ પણ આપણને સમજાઈ જાય કે ગુસ્સો કરે છે એની અંદર પ્રેમ છુપાયેલો છે, એ પણ આપણને ખબર પડી જાય. અને જે હકીકત વાસ્તવિક ગુસ્સો છે એ પણ આપણને ખબર પડી જાય. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે, આવી સખીઓ, ગુસ્સો કરવા વાળી સખીઓ ફોકટ ફેરા ખાય અને પછી કહે છે ઝઘડા લગાવે આપ મેં, અંદરો અંદર આગા પાછી કરે. અને સુંદર સાથમાં ઝઘડા થાય એવું એને ગમતું હોય એટલે એવું કામ કરે કે આ સુંદર સાથે કદાચ કીધું હોય, ભલે કીધું હોય, તો એની સામે જેનો વિરોધ છે એને બે વાત વધારી અને કહે. આ કામ કેનું હોય સુંદર સાજી? શેતાનનું. શેતાના કામ કરી શકે કે બે વાત વધારી અને કહે કે ભાઈ તમને તો આ બેન આમ કહેતા હતા, બેન એક જ વાત કરી હોય પણ એમાં બે વાત ઉમેરી, મરી મસાલા મૂકી અને ભાઈને વાત કહે. હવે એ ભાઈ નો આસમાને પારો જાય કે ન જાય? કે હું તો કોઈ દિવસ કઈ કીધું નથી અને આ મારી વાત આમ કેમ કરે? અને પછી મારી સામે આમને સામને થાય પછી ત્યારે કેવી હાલત થાય? અને પછી આમને સામને થાય ત્યારે આમને સામને થાય ને ત્યારે જે ઝઘડો થાય અને જે કરાવવા વાળી છે ને એને બહુ આનંદ થાય. આવું કામ પણ કરવા વાળા કરે છે, નથી કરતા એવું નથી. છે, હજુ કોઈ ક્યાંય ગયું જ નથી, બધા અહીંયા જ છે. સુંદર સાજી, અહીંયા જ છે. એટલે ઇન્દ્રાપતિ કહે છે કે પરસ્પર ઝઘડા કરાવ્યા કરે, આંખ ઝઘડા લગાવે આપ મેં, હૃદય રસ ના જુબાએ. અંદરો અંદર આવું કામ કરતા હોય ને એ સુંદર સાથના હૃદયમાં પ્રેમ કે રસની ભાવના હોતી નથી. એ આવું જ કામ કરવામાં એને સુંદર સાથ પ્રત્યે કે રાજ્ય પ્રત્યે એક લકીર પણ પ્રેમ હોતો નથી. એના શબ્દમાં પણ ન હોય, એની વાણી વર્તનમાં પણ પ્રેમ હોતો નથી. કહે તકલે સમારે ઓર કે લર લર કતાવે. અને કેટલીક સખીઓ એવી પણ હોય કે બીજાઓને તકલીફ હોય ને તો એને ઠીક કરે, એને મલમ લગાવે, એટલે શબ્દના માધ્યમથી એને સમજાવે કે બેન આપણે કાયમ રહેવાનું નથી. જેને કીધું એ ધ્યાનમાં પણ લેવાનું નથી. આપણે ક્યાં અહીંયા કાયમ રહેવા આવ્યા છીએ, આપણે તો અહીંયા જોવા આવ્યા છીએ. તો એમાં તમારે દુઃખ લગાડવાના નથી. એ કદાચ એક સુંદર સાથને દુઃખ લાગી ગયું હોય તો બીજી જે સખી છે, જે સૂત કાતવા વાળી, સવા શેર સૂત કાતવા વાળી સખી છે, એને સાંત્વના આપી અને સમજાવે છે. એક તકલે સમારે ઓર કે લર લર કતાવે. અને એક સખી લડી લડી અને રાજ્ય પાસે બેસાડે કે તમે, આપણે એવું નથી બનતું. દીકરા વહુ કાંઈ ન કરતા હોય, આપણે સેવા પૂજા સારી રીતે કરતા હોય, સેવા કરતા હોય અને કાંઈ ન કરતા હોય તો અંદર આપણને કેવું થાય કે મારા દીકરા ને મારા વહુ પણ આ રાજ્યનું કાર્ય કરતા થઈ જાય. અને ન કરતા હોય ને તો આપણે લડીને કરાય કે બેસ તું, આજે મહેરસાગરના પાઠ કર, આજે તારે વાણી વાંચવી જ પડશે, આજે તું 5 ચોપાઈ તો 5 ચોપાઈ, પણ તારે આજે રાજ્ય સાથે વાત કરવી જ પડશે. આપણે કહીએ છીએ કે નથી કહેતા સુંદર સાજી? કહીએ જ છીએ. એટલે આ પણ એક સારું છે. ઇન્દ્રાવતી કહે છે કે લર લર કતાવે, એની પાસે લડી લડીને સૂત કતાવે, લડી લડીને પરાણે બેસાડાવે. કહે અપનાઈત જાનકે સમયા બતાવે. તેમણે પોતાના સમજી અને સમયનું મૂલ્ય બતાવે છે કે ભાઈ હવે સમય પૂરો થવા આવ્યો, અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? બાળકોને પણ આપણે વાળતા હોઈએ છીએ, બાળકોને પણ આપણે બધું શીખવાડતા હોઈએ છીએ કે તે પણ
નિજના મંત્ર શીખી જાય, મહેર સાગર શીખી જાય, રાજજીને ગુરુજીને સારી રીતે પ્રણામ કરતા શીખી જાય. આપણે શીખવાડીએ છીએ ને, કારણ કે નહીં શીખવાડતા હોય ને તો શીખવાડજો. કારણ કે હમણાં આપણે તો ચાલ્યા જશું, પછી આ પાછળથી કોણ કરશે? એને તમે આપી દીધું હશે તો એને રસ હશે ને કરતા થઈ જશે. એટલે બાળકોમાં તો ખાસ આ વાત મૂકવાની અને બાળકો પાસે લર કતાવે, લડીને સૂત કતાવવું જોઈએ. સુંદરસાજી એક ઝગડા લગાવે ઓર કો સામી તકલી ડાલે બલ, એ બાતે હોસી વતન में જબ ઉતર જાસી અમલ. કે કેટલીક સખીઓ તો બીજી સાથે લડતી ઝઘડતી જ રહે છે. આવું કેમ થતું હશે? એની અંદર તારતમ તો એને લીધો, પણ એને પૂરી રીતે પીધો નથી, પરહેજ કરી નથી, એટલે અસર કરતો નથી. શું કીધું? એક ઝગડા લગાવે ઓર કો સામી તકલી ડાલે બલ. કે કેટલીક સખીઓ તો બીજાની સાથે ઝઘડતી લડતી રહે છે અને બીજાની તકલીફમાં ગાંઠ પાડી દે છે. બેઉને સારું બનતું હોય તો એની વચ્ચે આગા પાછી કરી અને એમાં ગાંઠ, બેયના સંબંધ વચ્ચે ગાંઠ પડી જાય. પછી ક્યારેય ખુલે નહીં. અર્થાત પોતે પણ ભજન કરતી નથી અને બીજાને પણ કરવા દેતી નથી. આવી પણ સખીઓ આ સુંદર સાતજી આ સંસારમાં છે. હજુ સમજી નથી તારતમ, ત્યાં સુધી આ કામ કરશે. સમજી જશે પછી એને પસ્તાવો થશે કે મેં આટલો સમય આવું જ કામ કર્યું. રાજજી હું તમને કેવી રીતે મોં બતાવીશ. જ્યારે માયાનો નશો ઉતરી જશે ને, એટલે કે બધી સખીઓ પરમધામમાં જાગૃત થશે, ત્યારે આ બધી વાતો ત્યાં થશે. અને જાગૃત થશું અને આ વાત થશે અને રાજજી ઊભા કરશે ત્યારે કેટલી શરમ આવશે. સુંદર સાજી એનો કોઈ પારાવાર નથી. એટલા માટે અહીંયા જ સમજી જવું ખૂબ યોગ્ય છે. એક औरों को उल्टा वही कहा विद होसी तीन, कातना उन पीछा પડ્યા સામી ધકે દિએ ઓરન. કે જે સખી બીજાઓને પણ ઉલટો રસ્તો બતાવે છે, એક औरों को उल्टा वही, બીજાને પણ ઉલટો રસ્તો બતાવે છે, તેના કેવા હાલ થશે. તાએ હોશી બડો પછતાપ, તેના કેવા હાલ થશે. ઓ જાને કોઈ ના દેખઈ પર ધની બેઠે દેખે આપ. કે એને ખબર નથી કે કોઈ આ દુનિયામાં દેખતું જ નથી, હું આને રસ્તો ભટકાવી દઉં, પણ રાજજી મહારાજ દેખે છે. તન કી જાને મન કી જાને, જાને દિલ કી ચોરી, इन साहेब से क्या छिपा जो, इनके हाथ में अपनी डोरी. અવાજ બેસી ગયું, શરદી કુલ છે. બધું જ અત્યારે આ વાતાવરણ હવામાન એવું છે ને, એટલે થોડુંક અવાજમાં તકલીફ છે. કે ઝઘડા લગાવે આપ મેં, પરસ્પર ઝઘડતી રહે અને પછી પાછળથી પસ્તાવો થાય. જાગી જાય ને ત્યારે પસ્તાવો થાય. કારણ કે આપણે આ સંસારની અંદર કેવી રીતે આવ્યા કે તારતમ સબ સમજ હી તામ સૈયા હમ બહેને, તો ભી ખેંચ ન છૂટહી મોહે એહી લગે દુઃખ દેન. રાજજી બધું જોવે અને દુઃખી થાય કે મારી રાણીઓ સંસારમાં જઈ અને પરસ્પર લડે, જેનો ધણી હું એક જ છું અને પરસ્પર લડે. ક્યારે સમજશે? હું એમની વચ્ચે છું છતાં મને ઓળખતી નથી અને પરસ્પર ઝઘડા કરે પણ છે ને અંદરો અંદર ઝઘડા કરાવે પણ છે. આવું કામ એ કરવા લાગ્યું ત્યારે રાજ્ય ખૂબ દુઃખી થાય. સુંદર સાજી
કે તારતમ સબ સમજહી ધામ સૈયા હમ બેને. તારતમથી બધાને ખબર છે કે આ સંસારમાં બધી આપણે ધામ સૈયા બહેનના રૂપમાં આવી છે. ચાહે પતિ પત્ની હોય, ચાહે સાસુ સસરા હોય, કોઈ પણ સુંદર સાત બ્રહ્મપ્રિયા હોય, એ બધી એક રાજ્યની અંગના છે. અને અહીંયા આવીને આપણે ઝઘડા કરી તો રાજ્ય દુખી થાય કે ન થાય? તો ભી ખેંચ ન છૂટહી મોહે એહી લગે દુઃખ દેન. ખબર પડી ગઈ છતાં ખેંચા ખેંચ છૂટતી નથી. રાજજી કહે છે તેનાથી હું દુઃખી થાવ છું. મને તમે દુઃખ આપો છો, હું ખૂબ દુઃખી થાવ છું. થાય રાજાને 7 રાણી હોય, પહેલાના સમયમાં હતી, હવે તો નહીં હોય. હવે રાજા શાહી જ નથી, કોઈ રાજા જ નથી. અત્યારે લોકશાહી આવી ગઈ અને લોકશાહીમાં જે આપણા રાજા છે ને કોઈ રાણી નથી. પહેલાના જમાનામાં 7 રાણીઓ હતી. અરે જીતી જાય તો એ પણ અહીં રાણીવાસની અંદર રહી અને પતિ માનતી હતી. એ અંદરો અંદર ઝઘડતી હોય તો રાજાને કેટલું દુઃખ થાય. સુંદર સાચી એમ આપણે સમજી જવાનું. જે કામ આપણે કરતા છીએ ને એ મૂકી દેવાનું. કયું કામ કે આપણને ગમે છે હજી ઝઘડા કરવાના અને કરાવવાના, એ કામને આપણે આજથી જ મૂકી દેવાનું કે આ કામ અમને શોભે નહીં. આ કામથી તો રાજ્ય દુઃખી થાય. હું તો થાવ જ, પણ સાથે સાથે રાજ્ય દુઃખી થાય. અને ત્યાં શું મોં બતાવવાનું? સુંદર સાજી એટલે કહે છે બાત ઉઠાવે જો મન સે સો હોશી સબે ભૂલ. એક જરા છીપી ના રહે યો કોઈ ભૂલો જી. કે મનમાં જે વિચારો ઉઠે છે, તરંગો ઉઠે છે, તેની ચર્ચા પણ પરમધામમાં અવશ્ય થશે. મનની વાત પણ આપણે અત્યારે જે મનમાં થાય છે ને, આમ કરી લઉં ને આમ કરી લઉં, એ પણ એના તાતણા બારીક બારીક તાર કેવા હશે રાજ્યના? તમે વિચાર કરો. કેટલું મોટું નેટ હશે, ઇન્ટરનેટ પાવરફુલ. ત્યારે આપણા મનના વિચારો પણ તે જાણી લે છે અને એ પણ ત્યાં વ્યક્ત થશે કે આ દિવસે આ સમયે તમારા મનમાં આના પ્રત્યે આવો કુભાવ, આવો કુવિચાર આવ્યો હતો. આ ચોપાઈ કહે છે, હું નથી કહેતી. ઇન્દ્રાવતી કહે છે કે બાત ઉઠાવે જો મન સે સો હોશી બળે વતન સબે વતન. એક જરા છીપી ના રહે યો કોઈ ભૂલો જીદ. કે મનમાં જે વિચારો ઉઠે છે એની વાત પણ પરમધામમાં થશે. જરા જેટલી વાત પણ ત્યાં છુપી નહીં રહે. તેથી કોઈ પણ અહીં એ વાતને ભૂલશો નહીં. મનમાં પણ વિચારવાનું નથી. સુંદર સાચી કોઈ પ્રત્યે ખરાબ, કારણ કે એની છાયા પણ, એની છાપ પણ પરમધામની અંદર ખુલવાની અને ખુલવાની. એક કાતે માહે ચુપકત્યા સો તાને સહે ઓરન. તાત ચડાવે તલવે નજર ના ચૂકે છીન. કે કોઈ સખી ચૂપચાપ આ બધું સહન કરતી કરતી પોતાનું સૂત કાતે છે. ચૂપચાપ એ સમજી ગઈ છે કે એને ખબર નથી, મને તો છે ને, હું મારા લક્ષ્યમાં ધ્યાન દઉં તે પાછું વાળીને જોતી નથી. વાણીમાં કીધું, શ્રી મહામતી કહે પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ. એક ધામ હૃદય મેં લઈ કે ઉડાઈ દીજે અરવા. પાછું વાળીને જોવાનું નથી. સુંદર સાચી અમારા લક્ષ્યમાં અમારે હર પલ હર ક્ષણ આગળ વધવાનું છે. તો જ આપણે આપણા લક્ષ્યને સાધી શકશું. નહીતર અધ વચ્ચે જ અટકી જશું. કોઈની વાતમાં આવશું, સાચી ખોટી વાતમાં તો આપણે અટકી જશું. એટલે આત્મા સ્વતંત્ર છે વિચારવા માટે. એટલે આ કાર્ય તે કરી શકે ને કરી જ શકે. આવો આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. જો તબિયત સારી હશે તો આજે માંડ રાજ્ય મહારાજે સપોર્ટ કર્યો, પરાણે બેસાડી, પણ છતાં એનું કામ એ કરે. શરીર તો ખાલી માધ્યમ છે. સુંદર સાચી મળશું આપણે
કાલે. ત્યાં સુધીના પ્રણામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.